કેમ છો મિત્રો? જય જોહાર, જય આદિવાસી. તો મિત્રો આજનો બ્લોગ મેં અહીંયા સ્ટાર્ટ કરી દીધો છે અને આપણા બ્લોગમાં તમે અહીંયા સપોર્ટ કરો ભાઈ. તો હું આવી ગયો છું અમારા ઘરની બાજુમાં એક આવું મેદાન છે મોટું. મેદાન નથી મતલબ ખેતર જ છે આખો, પણ કંઈ વાવેલું નહોતું. ઝાર કે એવી વાવી લીધી હતી, વાટ લીધી. અને આ મારો બ્લોગ વિડીયો છે ફૂલ, તો ભાઈ સપોર્ટ કરજો યાર, અને ચેનલને બી સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ બાજુ બી બધા જુઓ, આ બાજુ બી આ હે ને બધા ખેતરો જ હતા, પણ વાટ લીધા હે. આમાં બધું આમાંથી જાર તો એ વડાઈ ગઈ ભાઈ. અને આ છે મવડાનું ઝાડ. મવડો જે મવડો પડે ને ઈ, મવડોનું શું બને એ કમેન્ટ કરી દેજો, બરોબર. અને મિત્રો એક અમે જે નાના હતા ને ત્યારે અમે ને અહીંયા આગળ જો, અહીંયા આગળ આ ખેતરમાં, આ ખેતરની અંદર અમે દડો રમતા. જે આ ખેતર છે, આ સામે જે સટ્ટો દેખાઈ રહ્યો એ વટી જાય એટલે બાઉન્ડ્રી હતી 6-4 એવું. અને આ બાજુ જે પેલું ઝાડ દેખાઈ રહ્યું એ ઉંકેળાઈ જાય એટલે 6. અને અહીંયા સામે જ થી બોલિંગ કરતા અને અહીંયા આગળ રોપતા સ્ટામડ. તો જે કોઈ ભાઈને બી યાદ હોય તો કમેન્ટ કરજો. અત્યારે તો આ બધું યાર ઘણું બદલાઈ ગયું. અહીંયા તો લીલગર, જે આ જગ્યા પર લીલગર મોટો હતો. અને આ બાજુ બી આટલા બધા ખાસ ઝાડ નહોતા. એટલે અમારું ખાસ મોટે ભાગી ગાય છે ને, અમારું ખાસ મોટે ભાગી નાનપણમાં અમે જો રમવા આવતા ને એ જગ્યા, ત્યાં આગળ અમે આખો દિવસ છે ને દડો રમતા. જે અમારા ગામની બાજુમાં બીજું ગામ છે પરતાપુરા, તો પરતાપુરાની બી છોરા આવતા દડો રમવા, અમારા ગામના બી આવતા. બધાથી પરતાપુરાની ટીમ અલગ આવતી ને અમારી ટીમ, એટલે અમે ને ટીમ બનાવીને બધા દડો રમતા. ને એ જગ્યા છે આ જો, એ જગ્યા છે આ. તે જે કોઈ ભાઈને બી યાદ હોય દડો રમતા, આપણે બધા રમતા હતા, તો ભાઈ કમેન્ટ કરજો યાર. કેમ કે આજથી લગભગ 15 વર્ષ થઈ ગયા, લગભગ 15 વર્ષ તો ખરા જ. 15 વર્ષ બાદ હું આ વિડીયો બનાવું છું. કેમ કે એના પહેલાં મેં ને નાનપણમાં યાદ દડો રમતા યાર, બહુ જોરદાર મજા આવતા. ને અમે પાછા ને અમે સારતા ઢોરો સારતા એને પાછા અમે દડો રમતા આ જગ્યા પર. આ જગ્યા ને બહુ નાનપણની યાદગીરી છે. જો આ જે કંઈ ભાઈને બી યાદ હોય ને, પરતાપુરાનો ભાઈ હોય એને તો યાદ જ હશે. કેમ કે અમારી સાથે એ દડો રમતો ભાઈ, એટલે ને જોરદાર મજા આવતી હતી, બરાબર. તો આજનો મારો બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું, બરાબર. ચલો ભાઈ.